શું કામ હતું? ઘરે આવી ગઈ હોત તો કેટલું કામ છે મારે ઘરે. શું થયું છે? જો હમણાંથી તને બહુ ઉદાસ ઉદાસ જોઉં છું એટલે મને લાગ્યું કે એકવાર પૂછી લઉં કે શું થયું છે. થોડીક પ્રોબ્લેમ ચાલે છે ઘરમાં. કેમ? શું થયું? આ ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ છે. આ અમારા સાગરભાઈ, એને કંઈ એટલું બધું કમાવું હોય નહીં, અને દેવાંગ ઉપર ઘર ચાલે છે આખું. આટલી નાની અમથી વાત નાની એમથી નથી. આ તારી પાસે બહુ બધા પૈસા છે ને એટલે તને નાની એમથી વાત લાગે છે. આ એકવાર અમારા ઘરે આવીને જો તો ખબર પડે. હા, હવે સમજી ગઈ. કેટલું બોલીશ પણ. સાંભળ, હું શું કહું છું ખબર છે? આ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે ને એ દુનિયાની સૌથી નાની પ્રોબ્લેમ છે મારા માટે. તો મોટી કઈ છે? એ વ્યક્તિ જે આપણને ગમતું હોય એનું આપણું ન હોવું. અરે મારા માટે તો હાવ નાની વાત છે. એ તો નો મળે તો નો મળે, એમાં શું થઈ ગયું? એ તો વાત છે. જિંદગીની વ્યાખ્યા બધા માટે અલગ અલગ હોય છે. જો તું પેલા ઈ કે તે મને શું કામ અહીં બોલાવી છે? આ ફોન કરીને બહાર આવે એમ કીધું, એને કરતા ઘરે આવી ગઈ હોત તો? ઘરે વાત નહોતી થાય એમ એટલે અહીંયા બોલાવી છે. કાંઈ વાંધો છે? બોલ ચાલ ફટાફટ. હું શું કહું છું ખબર છે તને? તે પેલું મૂવી જોયું છે? કયું? અનિલ કપૂર વાળું, પેલી જે બે બૈરીઓ હતું એ. સેન્ડવિચ. જો ને પેલા લગ્ન થઈ ગયા હોય ને શ્રીદેવી એને વેચી નાખે ઉર્મિલાને. હા 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 કઈ હા. હતું એ? હું તો રાહ જોઉં છું કે મારા જીવનમાં આવું ક્યારે થશે ને કોઈક સામેથી અમીર છોકરો આવે અને મારા માટે એમ કે તું મારી સાથે લગ્ન કરી લે, હું તને એટલે કે મારા પતિને જોઈતા પૈસા આપશે. ઉર્મિલા. હા યાર, તને કોઈ છોકરો ગમે છે? ગમે છે. વાહ. મને એક છોકરો ગમે છે, પણ વાંધો એ છે કે હવે સામે શ્રીદેવી હોય તો થાય, બાકી હવે બીજું કોઈ હોય ને તો ભેગું થાય એવું નથી. તું મારી સલાહ લેવા આવી છે? ના, સલાહ નહીં. તને કહેવા માટે આવી છું કે ફોર એક્ઝામ્પલ દેવાંગને કોઈ તારી પાસેથી લઈ જાય અને તને પૈસા આપે તો કેટલા માંગે તું એની પાસે? આવું થાય નહીં, પણ કદાચ થાય ને તો ઓછામાં ઓછા 10 કરોડ રૂપિયા માંગુ. મોંઘો છે. ના એટલે દેવાંગને જોઈને માંગવા હોય તો બરાબર માંગી લેવાય ને, પણ જો ખરેખર કોઈ સાચે જ આવીને આવી માંગણી કરે તો અમારું 300 વાળું ચપ્પલ બતાવું એને. 300 નું એક કે બે? એ તો પડે પછી ખબર પડે. ઓકે, અઘરું છે પણ કરીશું આપણે મળીને તમારી ફાઇનાન્શિયલ પ્રોબ્લેમને દૂર તો કરીશું જ. દામિની, હું તૈયાર છું. હવે તું મને કે એના માટે તૈયાર છે તું? આ દેવાંગને સાચવવા માટે તું બોરિંગ થઈ ગઈ છે અને કંટાળી ગઈ છે ને એનાથી. તું એક કામ કર, દેવાંગને મને આપી દે, એના બદલામાં હું તને પૈસા આપીશ. મજાક કરે છે ને બેન તું? આઈ એમ સિરિયસ. એટલે જે અનિલ કપૂરની ને શ્રીદેવીની જે વાત થતી હતી ઉર્મિલાને, એ ઉર્મિલા. આપણા માટે થતી હતી. હા. અત્યારે બોલી ને બોલ, બીજી વાર બોલતી નહીં હા. હું શ્રીદેવી નથી. પણ હું ઉર્મિલા છું. જો મારી વાત સાંભળ. દેવાંગ છે ને મને ગમે છે પહેલેથી જ. તારા પણ લગ્ન દેવાંગને હું ગમું છું. દેવાંગને હું ગમું છું એટલે મારી સાથે લગ્ન કર્યા છે. એવું તને લાગે છે? એકવાર તો એને પૂછતો ખરા કે એને શું ગમે છે. એને હું જ ગમું છું. એને ન ગમતી હોય ને તો મારી સાથે જ રહેવું પડશે. મેં લગ્ન કર્યા છે એની સાથે. તને થોડી વાર સાઈડમાં મૂક. એને પછી શું ગમે છે? સાઈડમાં મૂકેલી હું. જો હું 10 લાખ રૂપિયા આપવા માટે તૈયાર છું અને તારે સાવ ન વેચવો હોય તારા પતિને તો તું એક કામ કર, જેટલા મહિના મારી સાથે રહેશે ને એટલા મહિના હું તને ભાડું આપતી જઈશ. એ પતિ છે મારો. એ મારું ઘર કે મકાન નથી કે તું માગે એટલે થોડા સમય માટે ભાડે આપી દઉં કે વેચી દઉં. તને ખબર છે દુનિયા એડવાન્સ થઈ ગઈ છે. લોકો અત્યારે મા બાપને પણ વેચી નાખે છે. તારો તો પતિ છે. જો માર નો ખાવું હોય ને અમારું 300 વાળું ના, ના, ના. સેન્ડલ ન ખાવું હોય ને તો જતી રહે અહીંયાથી. શરમ આવે તને આવી રીતે વાત કરે છે? અરે મારી નાની બેનની જેમ માનતી હતી તને, અને તું થો. બસ હવે વધારે પડતું જ બોલી રહી છે. હા તો મને એવું લાગ્યું કે ફાઇનાન્શિયલ કન્ડિશન સારી નથી તો હેલ્પ કરવા આવી. લે. તું મને ચપ્પલ બતાવે છે. ફાઇનાન્શિયલ કન્ડિશન સારી કરાવી એટલે મારો પતિ માંગી લેવાનો. કઈ વેચાતો મૂક્યો છે મેં એને? કઈ વાંધો નહીં. આ ઓફર હંમેશા માટે ખુલ્લી રહેશે. તને જ્યારે એવી ઈચ્છા થાય ને કે મીરાની વાત એકદમ સાચી હતી ત્યારે આવી જજે. 10 લાખ તને આ દેવાંગના 10 લાખ તો કોઈ નહીં આપે. પણ તોય મારે નથી વેચવું. અને બીજી વાર છે ને આવી વાત ના કરતી. ખબર નહીં તારા મનમાં ક્યારથી આ બધું ચાલતું હશે. જ્યારથી ચાલતું હોય ત્યારથી. તારા માટે ફાયદો હતો કે નહીં? તારીને દેવાંગ વચ્ચે કઈ હતું તો નહીં ને? છી, સાચું બોલજે. બિલકુલ નહીં. પહેલા એવું કાંઈ નહોતું પણ હવે મને ગમવા લાગ્યો છે. એકદમ ગોરો ચિટ્ટો. પણ તો ગમે છે તો કોઈ બીજો છોકરો ગોત ને. પણ સોસાયટીમાં જો પેલો વેદાંત કેટલો મસ્ત દેખાય છે. કેટલો નાનો છે એ છોકરો, જરા જોતો ખરો.
તો તારે તમે પૈસા દઈને ખરીદવો જ છે ને. બસ હું પ્રેમ કરું છું દેવાંગને, અને એમાંય જ્યારે પેલું મકડીવાળું ટી શર્ટ પહેરે ને રેડ કલરનું, ત્યારે તો મને એમ થાય કે વાવ, ક્યારે હું આની ઝાડમાં. તું જાય છે અહીંયાથી કે મારું 300 વાળું ચપ્પલ પાછું કાઢો ત્રીજી વાર. તો ઓફર તો ખુલ્લી જ રહેશે હંમેશા માટે. હા જે ટી શર્ટ પહેર્યું છે આજે જઈનેનો વારો છે. આજે આવે ને એટલી વાર છે. ક્યાં જતા રહેશે અત્યારમાં? આવ. ગુડ મોર્નિંગ. ક્યાં હતા? ક્યાં ગયા હતા? મોર્નિંગ વોક કરવા. મોર્નિંગ વોક કરવા ગયા હતા કે મોર્નિંગ ને જોવા ગયા હતા? મોરલી હતી, મતલબ બે ચાર હતી. એટલે જોવા જ ગયા હતા ને તમે? કળા નહોતી. શરમ આવે છે? લગન થઈ ગયા તમારા છોકરીને જોવા જાવ છો? અરે પણ હું ગાર્ડનમાં ગયો તો, હવે ગાર્ડનમાં મોરલા છે જ તે જોયા નથી. હા તો છોકરી હોય ને ત્યાં તું છોકરીની વાત કરે તું યાર. તો બીજા કોની ખરું કોની છે વાત યાર કરું? તારું એક મિનિટ આ સબર શું કામ પહેર્યું આજે? આ જોયું હશે ને એટલે જ કીધું હશે કે આ છે ને ઓલું સ્પાઈડર વાળું ટી-શર્ટ પહેરીને તો બહુ જ સરસ લાગે છે, રેડ કલરનું. આજે રેડ ડે છે, જોઈ લે એકવાર. મારા તે લેવા ગયો તમારો રેડ. અરે યોગા ઓલી મીરાની સામે હવે એક પણ વાર જોયું છે ને તો જોઈ લેજો મારા જેવી ભૂંડીને. મોતી આવી જાય તમારી આંખમાં, યાદ રાખજો. કઈ મીરા અને શેની સામે જોયું છે મેં? બાજુવાળી મીરા. મેં ક્યારેય એમની સામે જોયું જ નથી. હવે એ ઘણી વાર મને બોલાવતા હોય છે કે કેમ છો, બધું મજામાં? તો એ તો રેડી? બોલાવે જ તેને, એને તો ઝાડમાં ફસાવવું જ છે. જાળમાં ફસાવું છે એટલે લંગર નાખે છે. એવા દે ને, મતલબ હું કાંઈ એટલો બધો સ્માર્ટ દેખાઉં છું? વેમ છે તમારો. મને શું કહેતી હતી ખબર છે? હમ? તારા પતિને મને આપી દે, હું વેચાતો લઈ લેશે ને. અરે કઈ પતિ છે માર, એને વેચી થોડી દેવાનો હોય? ખરેખર? તો મને એમ કીધું કે તું છે ને તારા પતિને મને આપી દે, 10 લાખ રૂપિયા હું તને આપીશ. મેં કીધું એને 1 લાખ રૂપિયા ન મળે. ખરેખર આવી સવારમાં આવી બધી બેહુદી મજાક નહીં કરવાની, તને નથી ખબર? સાચું કહું છું. સાચું. એણે તમારી માંગણી કરી તો મારો પતિ એને વેચાતો માંગ્યો. અને પાછી શું કહે છે ખબર છે? તારે મને તારો પતિ વેચવો ન હોય ને તો એક કામ કર, થોડા સમય માટે એને જ્યાં સુધી મારી સાથે રહેવું હોય ત્યાં સુધી રહેવાના હું પૈસા આપીશ. આ મગજ બેર મારી ગયું તારું? આ ક્યારનો બધો શાંતિથી તારી વાત સાંભળું છું, એનો મતલબ એમ છે કે તું ગમે એની સાથે મારું ગમે ત્યાં ફિટ કરી દે? એણે કીધું કે તમે જેટલો સમય એની સાથે રહેશો ને એટલો સમય પૈસા આપશે. એ તો કે હવે એને થોડી ભાન છે. મને તો લાગે છે કે એની બુદ્ધિ બેર મારી ગઈ છે. પૈસા આપશે એટલે વળી શું? હે, ગમે ત્યારે ગમે એની સાથે મારું ચોખ્ઠું ફિટ કરી દેવાનું, અને જ્યારે હોય ત્યારે શક શેની કરે છે? આજે રેડ ડે છે, તું જોઈ લે અમારા યોગા ક્લાસીસમાં. ચૂપ રહ્યો ને. જેટલો સમય સાથે રહેશે એટલા પૈસા આપશે. જેટલો સમય સાથે રહેશે એટલા પૈસા આપશે. ઓહ, શું બડબડાવે છે? તમારે બેગ ક્યાં છે? ફટાફટ બેગ પેક કરો તો હાલો. તો શેની બેગ પેક કરો અને ક્યાં જવું છે? વેચી દેવાનો જ તમને. ઓહ, પત્ની છે તું મારી. હો, પત્ની ખબર છે છે, પણ પણ મારા લગ્ન થઈ ગયા છે. શેનો વેચી દેવો જ મને? સાંભળો તો ખરા મારી વાત. તમે મારા પતિ છો ને, 7 પગ સુધી તમારે જ રહેવાનું છે. પણ શું કહું છું ખબર છે? એને કીધું છે ને કે તમે જેટલી સમય એની સાથે રહેશો ને એટલા ઈ પૈસા આપશે. તો હું તો કહું છું કે અત્યારે એમ ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ છે કે નહીં, તમારો પગારે આવશે ને, તમે એની સાથે રહેવા જતા રહેશો ને તો ઉપરથી વધારે પૈસા મળશે. સારું કહેવાય નહીં? રૂપિયા આપણી મળશે, problem જ્યાં આપણી સુધી પ્રોબ્લેમ ખતમ- દૂર થશે, આપણી ગરીબી મટી જશે, અને એકવાર જો મીરાની સાથે રહીશ ને તો કેટલા બધા રૂપિયા આવશે ને. હો. હવે 1 લાખો નાખીશ ને હમણાં તને. પણ સાંભળો ને, એવું શું કરો છો? હું શ્રીદેવી થવા માટે તૈયાર છું. ઓ શ્રીદેવી, ચૂપ રહેજે. હા, ચૂપ. અનિલ કપૂર થઈ જાવ ને. ભૂલથી ની એક શબ્દ ન કર. હવે છે ને અનિલ કપૂર તો પછી થઈશ, પેલા 2-4 લાફા માર લઈશ ને. હા, મહેરબાની કરીને આ જે કંઈ પણ વાત થઈ ને હમણાં, બીજી વાર ક્યાંય કોઈની સામે થવી ના જોઈએ. બધી વેચવા નીકળ્યા છે. કોણ જાણે શું છે આ, કયો જમાનો આવ્યો છે? તો એ મીઠો ફિરાડી જેવો એને. હા, તી વેચવો છે ને લે. પણ 2 મહિના શું તારી છે મને સમજાતું નથી. દેવા શું થયું બેટા? આ તમારી બહુ મગજ ચસકી ગયું છે એનો. કોણ જાણે શું કરવા બેઠી છે? સવારમાં મમ્મી છે ને મારું મગજ ફેરવી નાખ્યું આને. શું કામ મગજ ફેરવી નાખ્યું? હે? અને મગજ ફેરવવાની વસ્તુ છે, શાંતિ રાખ ને. ફેરવવું હોય તો સામાન ફેરવો, શેટી ફેરવો, ફ્રીજની જગ્યા ફેરવો, પણ મગજ ફેરવાની કોઈ જરૂર નથી. બાકી હતું તે તમે મળી ગયા મમ્મી. હે, તમે મને ફેરવી નાખો. ના ના, મતલબ કરવા શું માંગો છો તમે આ ઘરમાં? ઈ જ કહેવા માંગુ છું કે તું કરવા શું માંગે છે, અને આવી રીતના વહુથી ભડકીને કેવી રીતના ગુસ્સામાં જાય છે, અને શું થયું છે માંડીને વાત કરી. મને વેચવા માંગે છે તમારી બહુ.
ભાવ પણ નક્કી કરીને આવી છે ક્યાં અને કઈ જગ્યાએ એ તો પૂછો. શું બકવાસ કરે છે દેવા? આ બાજુમાં ઓલી પડોશી છે ને આપણી મીરા, હા હા, એની સાથે મારી ડીલ નક્કી કરી છે કે તમારો પતિ જેટલો સમય મારી સાથે રહેશે એટલા પૈસા હું તમને આપીશ. 2 મહિના માટેના 10 લાખ રૂપિયા. 10 લાખ રૂપિયા મળતા હોય તો બોલો મારી પત્ની એના પતિને બાજુમાં મતલબ કે આ પાડોશીને વેચવા માટે તૈયાર થઈ ગઈ. બોલો મતલબ મમ્મી કાંઈક તો માણસા જેવું હોય કે નહીં, મારા લગ્ન થયા છે, મારી પત્ની છે, મારી સાથે રહે છે, છતાંય પૈસા માટે થઈને પતિને કુરબાન કરી દેવાનો. ઘોર કળિયુગ છે, ઘોર. ખરેખર આવો કળિયુગ મેં ક્યારેય જોયો નથી. ત્રાસી ગયો છું હું, ત્રાસી. હવે તો કળિયુગ મને નહીં, મને એમ લાગે છે હવે સતયુગમાં આવી ગયા છે, દ્રાપર યુગમાં આવી ગયા છે. સત્યુ હા શેનો? દેવા, હમ. વિચાર, હમ. તારા ગુસ્સાને શાંત કર. દામિનીએ બાજુવાળા સાથે ડીલ કરી છે કે 10 લાખ રૂપિયા તારા બદલામાં આપશે, બરાબર? તો મારું મગજ હવે એ રીતનું દોડે છે કે જે તને પણ ફાયદો થશે, આપણા ઘરને પણ ફાયદો થશે અને બાજુવાળાને પણ ફાયદો થશે. તમે જો એ જ પોઈન્ટ ઉપર વાત કરવાના હોય ને મમ્મી તો પ્લીઝ હા, મારું મગજ પૂરેપૂરું પાકી ગયું છે ને. તારું મગજ ભલે બાકી ગયું હોય પણ મને મારી મગજને જરાક આગળ ડગલા ભરવા દેશ, અને ભરી પણ લીધા છે તરત, કેમ કે તારા કરતાં મેં વધારે દિવાળી જોઈ છે. એટલે તું મારી વાત સાંભળીશ તો તને પ્રાઉડ થશે કે ના ના મમ્મી, પ્રાઉડ ઓફ યુ. ભૂલી ગયો તો મમ્મી કે આ ઘરમાં હું એવી જગ્યાએ જઈને ફરિયાદ કરી રહ્યો છું કે જે વ્યક્તિ એની કે બહુ બસ. સિવાય કોઈનું માનતી જ નથી. હા, માની લીધું ને કે બહુ સિવાય કોઈનું માનતી નથી, પણ આજે દીકરાની પણ વાત માની લઈશ, પણ અલગ રીતના. તું કહે છે આપણે રૂપિયાની તંગી છે ઓલરેડી, અને દામીને એવું વિચાર્યું હશે કે જો આપણે ક્યાં કામના માટે ને આપવો હશે ઘરવાળો, 10 લાખનો સવાલ છે, બરાબર? 10 લાખ એટલે નાની રકમ નથી બેટા. દેવાંગે વિચાર્યું કે મારી પત્નીએ ડીલ મારી કરી છે. હમ. દેવાંગે જ્યારે એની મમ્મીને રજૂઆત કરી ત્યારે મમ્મીએ કંઈક બીજી રજૂઆત કરી દેવાંગની સામે, કે જે અત્યારે કહી રહી છું. એટલે એની મમ્મી અત્યારે એવું કહી રહી છે કે તારા બદલે આપણે સાગરને ઓફર કરીએ તો. વાહ, માની ગયો. કેમ? મતલબ એક દીકરાની કુરબાની નહીં, બીજો દીકરો કે જેની કુરબાની આપવા લાયક છે, જેના લગ્ન જ નથી થયા, હા, અને પૈસાય મળશે પાછા. ભલે 10 લાખ મળે કે ના મળે પણ 5 લાખ મળે તોય બરાબર હે ને. આવું જ છે ને મગજ ઠંડો થઈ ગયો ને. મમ્મી. 1 લાફો મારી દઈશું, 1 લાફો મારી દઈશ કે જો તમે ક્યાંય પણ 2 ભાઈમાંથી એક પણ ભાઈની વાત કરી છે ને તો ખરેખર કસમથી મને બહુ ગુસ્સો આવે છે તમારી આ વાત ઉપર. મગજ છે, ઘરમાં મગજ છે કે નહીં? ઓલી રૂમમાં સાંભળતી હશે ને તોય કહે કે આમાં માટલું છે. મત તો કેમ નથી કોઈ તો વાતમાં? તમારા મગજ છે હા? મગજ છે મતલબ ને એટલે મારા ભાઈને તમારે ત્યાં મોકલવો છે. અને એ છોકરી શું વિચાર લઈને બેઠી હશે શું ખબર? કાલે એ- ઉઠીને કઈ થયું તો પણ એને પૈસા આપવામાં કઈ વાંધો નથી, તો આપણે સાગરને આપવામાં શું વાંધો છે? પૈસા લેવામાં શું વાંધો છે? પણ પૈસા લેવામાં મારા ભાઈને આપવો પડશે એમાં વાંધો છે. તો એનો સમ- શું વાંધો છે? એની પત્ની તો છે નહીં ને, તારે પત્ની છે એટલે તને મમ્મી. ના પાડું છું. મહેરબાની કરીને આ તમારા જે આ બધા ફાલતુના વિચારો છે ને અહીંયા જ તે કંટ્રોલ કરી નાખો. પેલીને ધમકાવીને આવ્યો છું, તમને કહી દઉં છું કાંઈ પણ આમ તેમ થયું ને તો યાદ રાખજો મારાથી ભૂંડો કોઈ નહીં. સાલ એવા જ પેલાને વાંધો નથી તો આપણને શું વાંધો? સાગરને ખબર પડશે ને તોય તે ઘર મૂકીને વિયો જશે. દીકરા થઈ હું ભણ્યો આજ સમાજ વિદ્યા આવે છે એમ. સમાજ વિદ્યામાં મને જો હું પહેલાં ભણતો ને તો મારો મનગમતો વિષય ને સમાજ વિદ્યા હતો. એમાં બીજે બધું રાજા મહારાજો આવે ને જે ભૂતકાળનું જે બધું આવતું ને એ વિષય મને બહુ એટલે બહુ જ ગમતો. એ આ મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, પછી સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ, પછી ભગતસિંહ, આ બધા જે મહાનુભાવો થઈ ગયા ને એના જીવન ચરિત્ર વિશે આપણે ભણવી અને વાંચવીને તો ઘણું બધું સમજવા લાયક મળે એમાં. અને એનું જીવન ચરિત્ર મારે લગભગ સમાજ વિદ્યામાં જ આવતા રહે ને, વધારે માર્ક્સ ને સમાજ વિદ્યામાં જ આવતા. અને તારા કેમાં આવે? સમાજમાં એમ તું છે ને મારા જેવો જ થયો સમજે. સારું લે, બસ આવી જ રીતે ભણવાનું. વીરા ક્યાં ગઈ? એટલે આવો આવો હિરણબેન, આવો બેહો. મીરાનું કામ છે. મીરા ક્યાં ગઈ? મીરા તો ઘરે નથી કંઈક બહાર ગઈ છે. તમારા છોકરા સાથે વાત કરતા લાગો છો કા?
તો એ અમે બે બાપ દીકરો ભણવાની વાતો કરી છે એને સમાજ વિદ્યા બહુ ગમે અને મેં કીધું હું પહેલાં ભણતો ત્યારે સમાજ વિદ્યા જ ગમતો. તમને શું ગમે છે? મને તો અત્યારે ગણિત ગમે છે, કેમ કે ગણિતના વિશે વાત કરવા આવી છું. પ્લસ પ્લસ ઇઝ ઇક્વલ ટુ પ્લસ. હા, પ્લસ 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 2 પ્લસ 2. 1 + 1 ઇઝ ઇક્વલ ટુ 2. હા, બરાબર. હા, તો દીકરાને તમારા જરાક રૂમમાં મોકલી આપશો. એમ એવું એ વાત છે. હા, જા બેટા, તારો લેસન કર્યો. અને આયલ મેં તને શું શીખવાડ્યું હતું? ગમે કોઈક મહેમાન આવે એટલે શું કહેવાનું? જય શ્રી કૃષ્ણ. એ અહીંયા આવ્યા તોય તે કીધું જય શ્રી કૃષ્ણ કરાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, બોલો બોલો, એ રીતે શું વાત છે? જુઓ નરેશભાઈ, મારે ફક્ત ને ફક્ત તમારી દીકરી મીરાનું કામ છે, અને એ સિવાય મારે કોઈ વાત કરવાની થતી નથી. તો પણ મીરા તો કઈ ઘરે છે નહીં. હવે તમારે જો એ એની જ વાત કહી, તમારે બાયુ મને વાત હોય તો પછી તો હું તો તમને એમ ફોર્સ તો ન કરી શકું કે હા તમે મને વાત કરો એમ. હા, એ વાત પણ સાચી છે કે બૈરા બૈરાની વાત છે, પણ આ તો કંઈક પ્રસંગની જ વાત છે, એટલે એ હોય તો સારું પડે મને, બીજું કાંઈ હા, તો નહીં. પણ કાંઈ વાંધો નહીં, ગણો ને મેં બી બાપ દીકરી તો છીએ. હવે તમે મને વાત કરો કે એને વાત કરો? હું મારી દીકરી મીરા અને સાગરના લગ્નની વાત લઈને આવી છું. તમે કોના લગ્ન? મારા દીકરા સાગર અને આ તમારી દીકરી મીરાના. અરે પણ કોણે કીધું એમ એના લગ્ન? કોણે કીધું એટલે? મીરાએ કીધું? મીરાએ કીધું તમને? જુઓ, આમાં એમ છે કે હું લગ્નની વાત તો સાગર અને મીરાની કરવા આવી છું, પણ તમારી દીકરીની ઈચ્છા કંઈક બીજી જ છે, એટલે એ ઉલટી કરીને સુલટી વાત કરવા તમને આવી છું. તમે હું મારી દીકરીએ તમને કઈ વાત કરી એમ કહો ને મને? તમારી દીકરીએ મારી વહુ દામિનીને કીધું છે. હા. હવે જો કે એ વાત તમને ન કરી શકાય, પણ ના ના, હવે તો મારે વાત જાણવી જ છે. શું વાત કરી એણે? નરેશભાઈ, તમે કેમ સમજતા નથી? તમે એકવાર હા પાડી દો ને મારા દીકરા સાગર. પણ મને વાત તો કરો, જે હોય એ વાત કરો ને. તમે તારે મારે હા પડવાની છે તો હા પડે, ના પડવાની છે તો ના પડે. જો વાત જાણે એમ છે કે દામિની અને મીરા, મારી વહુ દામિની, તમારી દીકરી મીરા, હા. બંને એકબીજા મળ્યા હતા હા અને બહુ મહત્વની વાત કરી હતી, પણ એ વાત મને યોગ્ય ન લાગી. હા. એટલે વાત જાણે એમ હતી કે- મહત્વની વાત શું કરી હતી એ મને કહો. હા નરેશભાઈ, વાત જાણે એમ છે કે મારો દીકરો દેવાંગ છે, એના લગ્ન થઈ જ ગયા, તમને ખબર જ છે. હા. તો મીરાએ એવી ઓફર કરી હતી કે હું તને 10 લાખ રૂપિયા આપીશ દામિનીને, કે તો તારો પતિ મારો પતિ બની જાય. ના, શું વાત કરો છો તમે? આ હું એ કઈ દેવાંગ કઈ વસ્તુ છે કે એને પસંદ આવે એ લઈ લઈ એમ વેચાતી લઈ લે? અરે પણ મને ખબર જ છે ને, એટલા માટે તો મેં ઉલટું સુલટું કરી નાખ્યું. અને જો આ વાત ખોટી લાગતી હોય ને તો મીરાને તો પૂછી લેજો કે તે દામિનીના ઘરવાળાને 10 લાખ રૂપિયાની સામે આપી લેવાની વાત કરી હતી. અરે વેચા તો પતિ જોતો છે એમ હા, મીરાને? વેચા તો પતિ લેવો છે. અરે હું એને કહું છું કે હું તારા કેટલા બાયોડેટા મેં એને મોકલાવ્યા છે, છતાંય એકે એમાં એ હા નથી પાડતી. અને દેવાંગમાં જ એનું મન ઠર્યું. તો એટલા માટે થઈને દેવાંગ પણ ગુસ્સે થયો તો હા તો તો- મેં દેવાંગને વાત કરી કે હું જઈને વાત કરીશ. હા, તો પણ ગુસ્સે જ થાય ને, પણ એમાં દેવાંગ એની જગ્યાએ બરાબર જ છે. આવો જ મનાવવો જોઈએ. અરે પણ મેં સાગરનું માંગુ લઈને આવી છું ને, તમારી દીકરીની વાત કેમ મેં માની લીધી કે મારે દેવાંગને વેચવા તૈયાર છું? તો દેવાંગ સાગરને વેચવો છે એમ ને? હવે તો તમારે વેચવાની વાત જ નથી, લગ્નની વાત છે ને. પૈસા તમે મીરાની વાત કરો કે એ 10 લાખ રૂપિયા આપવા તૈયાર છે. તમે કેવી વાત કરો છો? સાગરને વેચવાની જ વાત કરી તમે. આ દેવાંગ ના પાડે છે એટલે સાગરને, તો મારે આ દીકરો છે લ્યો એને વેચવો છે લ્યો છે કોઈ? અરે તમે આ વાત કેમ ન કરી આજે શકો? પણ તમે એવી વાત લઈને આવ્યા તો હું ન કરું એવી વાત. તમારી દીકરીને પહેલા પૂછો ને, તમારી દીકરી ઓફર મારી છે, અમે હા, તો offer પણ નથી કરી. એને નથી ખબર પડતી, એને બુદ્ધિ નથી, પણ તમને બુદ્ધિ નથી. જુઓ નરેશભાઈ, મારી આમે ઉગ્ર થવાની કઈ જરૂર નથી. તમે તમારી દીકરીને પહેલા પૂછો. હા, તે વાત એવી લઈને જ આવ્યા, તમારે ના પાડી દેવાની. એ વાત મારે કાને નાખવાની જ ન હોય. તમે પાછા કેન લઈને આવ્યા કે દેવાંગ ન હાલે તો કાંઈ નહીં, એને દેવાંગને નથી ગમતું તો તમે મારે દેવાંગને બદલે સાગરને પસંદ કરી લ્યો. એટલે હું આ કાંઈ કપડાનો પીસ છે તે કાળું કપડું પસંદ ન આવ્યું તો આ વ્હાઈટ લઈ લો, વ્હાઈટ ન હોય તો બ્લુ લઈ લો, બ્લુ લઈ લો, રેડ લઈ લો. એ બધા હું આ રમત વાત છે. નીકળો, તમે જઈ શકો છો. આ તો મેં કીધું, તમારી દીકરીને વાત કરી લેજો પહેલા. હા, હું રમત માંડી. લગભગ વાત તો ખોટી જ હોય. આ હિરલબેનનો સ્વભાવ જ એવો છે.
એમ કરી એના સાગરની વાત મારે મીરા હારે ખાલી કરાવી. પૈસા તૈયાર રાખો ને તો ઘણું ઘણું છે. હા હા હવે તમે મને કામ સોંપ્યું એટલે ન થાય એવું બને. ચલો ત્યારે જલ્દી મળી. મીરા આ બધું હું સાંભળું છું. પૈસાની વાત છે પપ્પા, તમને નહીં ખબર પડે. અરે મારે ખબર પાડવી નથી પણ આ કંઈક હિરણબેન કંઈક વાત લઈને આવ્યા હતા. શું? સાચી વાત છે ઈ? પણ શું? લે તું તો કેમ એમ કહે કે તને ખબર જ ન હોય એમ વાત કરે પણ શું એમ? હા ઓકે, પેલી જ ને આ દેવાંગવાળી ખબર છે મને. આ તો આ હું રમત આદરી સાથે એમાં રમતની ક્યાં વાત છે પપ્પા? ઇફ તમને કોઈ ગમતું હોય અને એને પામવા માટેનો કોઈ રસ્તો નીકળતો હોય તો એ રસ્તો તો અપનાવવો જ પડે ને અરે પપ્પા. પણ એવી રીતે વેચાતો પતિ કોણ માગે? એ કઈ વસ્તુ છે કઈ? એ કઈ રમકડું છે તું કે હાલો ભાઈ મને ગમે છે તું હાલો એ વેચાતો લઈ લો એમ? પપ્પા વેચાતા મા બાપે મળે છે અત્યારે તમને ખબર છે? વેચાતા મા બાપ મળે છે ને એ સેવા કરવાનું બાનું હોય એટલે મળે. તારે હું આ દિવાંગની સેવા કરવાની છે? ઈ પપ્પા એ કઈ- રહેવા દો ને. તમને એમ કીધું ને કે મને ગમે છે અને આમ પણ એ લોકોની ફાઇનાન્શિયલ કન્ડિશન સારી નથી તો શું વાંધો છે? એને હું ગમું છું, મને એ ગમે છે, એ લોકોને રૂપિયાની જરૂર છે, મારી પાસે રૂપિયા છે. હા તારી પાસે રૂપિયા હું એટલે તારે આ તારે મન ફાવે એમ કરવાનું. એ મારા પૈસા છે પપ્પા. એ જે 10 લાખ રૂપિયાની મેં વાત કરી ને એ રૂપિયા મારા છે, તમારા પાસે નથી માંગ્યા મેં. ભલે તો રૂપિયા તારા રહ્યા પણ તું તો દીકરી મારી છો ને. અને તારે કયો નિર્ણય લેવો અને કયો નહીં લેવાનો એ બધું તારે મને હોતે ને જોવો પડે. મારે આબરૂ ને એ બધું જોવું પડે. એમાં આબરૂની ક્યાં વાત છે? ને મેં ક્યાં જેને લઈ લીધો છે વેચાતો? પપ્પા હું એને ખરીદવાની વાત કરતી હોય ને તો તમે એટલું વિચારી લો કે હું બિઝનેસમેનની દીકરી છું. મારી પાસે બહુ મોટા મોટા પ્લાન્સ છે પપ્પા. મારે એકેય પ્લાનની તારી વાત નથી સાંભળવી. તારા છે ને મારે બીજે કંઈક ગમે ત્યાં લગ્ન જ કરી દેવા પડશે. જ્યારે હોય ત્યારે બાયોડેટા બતાવું. ના ના મારે તો જિંદગીમાં બહુ આગળ વધવું છે. હજી મારે આવી કે લગ્ન બંધનમાં બંધાઈ નથી જવું. મારે તો જિંદગી હજી બહુ આગળ બહુ એટલે બહુ જિંદગી જીવવી છે. ત્યારે તો તું એમ વાત કરતી હતી અને હવે તે જ પાછો પતિ માગી લીધો વેચાતો એ છે. તમને ખબર ન હોય તો શું કામ બોલો છો? મેં કીધું ને કે મારી પાસે પ્લાન્સ છે. હવે અત્યારે બધું ડિસ્કસ કેવી રીતે કરું પપ્પા હું? 100 વાતની એક વાત છે. મેં દામિની સાથે જે વાત કરીને એ મારા માટે યોગ્ય છે. તારા માટે ભલે યોગ્ય રહ્યો પણ મારે માટે એ યોગ્ય નથી. મને આ વાત મંજૂર નથી. હા તો ઇટ્સ ઓકે પપ્પા, વી હેવ ડિફરન્ટ ચોઇસીસ. તમને જે ગમે છે તમારું, મને જે ગમે છે મારું. અને હું ભણી ગણીને આટલી મોટી થઈને તો હું ગાંડી નથી, બુદ્ધિ વગરની નથી. મેં વિચાર્યું છે કે મારે શું કરવું છે અને જો 10 લાખ ઇન્વેસ્ટ કરતી હોય ને તો સામે મને કરોડ મળવાના હોય તો જ કર. એટલે દેવાંગમાં તું રૂપિયા કમાવા માટે આવું બધું કરે છે? નહીં, મેં એવું નથી કીધું કે હું દેવાંગમાં રૂપિયા કમાવા માટે કરું છું, પણ મેં એવું કીધું છે કે હું બિઝનેસમેનની દીકરી છું. એટલે મારી અંદર કોઈ મગજમાં કાંઈ વસ્તુ ચાલતી હોય ને તો એ પરફેક્ટ જ હોય. અરે બિઝનેસ એને કહેવાય કે આપણે આનો કોઈ વસ્તુનો બિઝનેસ કરીએ, કોઈ આપણે જમીનનો બિઝનેસ કરીએ, શેર બજારનો, એને બિઝનેસ કહેવાય. આ પતિ લેવાના ને વેચવાના ને પછી એની ઓફર કરવાની પતિની, એવા કંઈ હું બિઝનેસ કહેવાય પછી વેચાતો લેવાના? યુનિક બિઝનેસ છે આ, યુનિક, જે કોઈ નથી કરતું. દુનિયામાં અમુક જ લોકો છે જે માણસોનો બિઝનેસ કરી શકે, વેચી શકે, ખરીદી શકે ને એમાંથી એક હું છું. અને હા, હું કોઈને અસોલ્ટ નથી કરતી, હું કોઈને હેરાન નથી કરતી, હું કોઈના પપ્પા કાપીને કઈ વેચી નથી નાખવાની અંગે એના બધા. શું વાત કરો તમે? અરે પણ આ એવું જ થયું સમજા. બોલેનો ઘર સંસાર ઉજળી જાય અને તારા લગ્ન બાકી છે, તું હજી કુંવારી છો અને તું એમ કે મને તારો પતિ મને આપી દો એટલે ઈ તારી હારે રહે અને પછી તારી જિંદગી તારા હજી લગ્ન ને બધું બાકી છે સમજા ને તું તારી હારે એક જવાન આદમી રહે તો સમાજ શું વાતું કરે? કોઈ આજે ક્યાં કઈ થઈ ગયું? તમે તો ભગવાનને પ્રાર્થના કરો કે આ થઈ જાય અને મહેરબાની કરીને મારા કામમાં ક્યાંય વચ્ચે ના આવતા. જો આ કામમાં તમે વચ્ચે આવ્યા ને તો ખોટું થઈ જશે પપ્પા. ખોટું થઈ જાય એટલે તું તારા બાપ સામે રહે છે? ના, હું વાત કરું છું. વાત આવી રીતે તો થતી હોય ને પપ્પા બાપ દીકરીમાં કે તમે મારા કામમાં વચ્ચે ટાંગ નહીં અડાવતા. જો હું તો આ કામ કરું મેં કોઈ દિવસ તને ક્યારેય કીધું છે કંઈ? તારે ગમે કરવું એ કર, તારે જે શેર લેવો એ લે, જે બિઝનેસ કરવો એ કર. ક્યારેય મેં તને રોકટોક નથી કરી પણ આ કામમાં તો હું છે ને રોકટોક કરવાનો છું ને આ થવાય નહીં દઉં. તને ભલે એમ લાગતું હોય કે અમારા પપ્પા છે હું કહું એમ કરશે પણ આમાં તો હું હરગીજ નહીં ચલાવી લઉં. મને ખબર છે તમે મારા પપ્પા છો એટલે તમે તો એકદમ જિદ્દી હોવાના કે નહીં, પણ સામે તમારું જ લોહી છે એટલે હું પણ જિદ્દી છું. આ કામમાં તમારી એકેય વાત માનવામાં નહીં આવે અને જો તમે મને પ્રેમ કરતા હોય ને તમારી દીકરી માનતા હોય ને તો પ્લીઝ વચ્ચે નહીં આવતા. દેવાંગ એ આ ઘરમાં આવશે, એની ખરીદી થશે અને હું રૂપિયા ભરી દઈશ. નહીં એવું ક્યારેય નહીં થવા દઉં સમજા. અરે પણ તું ક્યાંય ઠેકાણું તારે લગ્ન કરાવી દઉં, દેવાંગ કરતા સારો છોકરો ગોતી દઉં, એની કરતા રૂપિયાવાળો, એની કરતા સમજદાર, એની કરતા ભણેલો ગણેલો બધી રીતે. પણ મને દેવાંગ ગમે છે પપ્પા. તમારે લગ્ન જ કરાવવા હોય તો દેવાંગ સાથે કરાવી દો ને.
હવે દેવકના લગ્ન થઈ ગયા છે તો કેમ નથી શું થઈ સમજતી? ગયું? દુનિયામાં લગ્ન થાય છે, તૂટી જાય છે, કોઈ નવાઈની વાત નથી. એના લગ્ન તૂટ્યા નથી. હજી એની પત્નીને એટલો જ પ્રેમ કરે છે જેટલો તું દેવાંગને પ્રેમ કરે છે. પણ મારી પાસે રૂપિયા છે અને રૂપિયા ધારે ને તો ઘર રાતોરાત ભંગાવી શકે. તો દેવાંગે આ પડી દીધી તને? નથી પાડી. તો બસ પણ I એને know કે એ પાડી દેશે. પાડી દે. દેવાંશુ દામિની જ હા પાડશે. તમે જોઈ લેજો કે ભવિષ્યમાં દામિની જ મારી પાસે આવીને મને કહેશે કે ઓકે તું આને લઈ જા ને પૈસા આપી દે. પપ્પા તમને ખબર છે પૈસો છે ને બહુ ગંદી વસ્તુ છે. પૈસો છે ને કાંઈ પણ કરાવી શકે. કાલ સવારે કોક મને તમારું પણ કહે કે મર્ડર કરી નાખ તો લાખ રૂપિયા આપીશું, 10 લાખ આપીશું, કરોડ આપીશું. કેવી વાત કરે છે હવે? વાહિયાત વાત કરવા મળી છો તું આ હમણાં? યાદ નહીં, આને લોજિક કહેવાય. લોજિક લગાડો ને તો જિંદગી તમને બહુ આસાન લાગે. રૂપિયા માટે માણસ મર્ડર પણ કરે છે તો હું તો ખાલી ફક્ત લગ્ન કરવાની વાત કરું છું. તો એમ થાય છે તારે એવું લઈને પતિ જોતો છે ને ઓલી પાસે વળે એમ કે સામે ને તને દેવા આવશે એમ. તો એને એનો ઈ પતિ પ્રેમ જ નથી એમ ને? એને તો ઈ પૈસાને પ્રેમ કરે છે કે દેવાંગને પ્રેમ કરે છે? પ્રેમ તો પપ્પા રૂપિયા હોય તો બધે થાય. હું ના પાડી દે સમજ્યા? દામિની ને દેવાંગ દામિને જ ના પાડી દે. તું કેવી બાય છો આવી રીતે પતિને વેચવાનો હોય ક્યાંય? અરે સ્ત્રી માટે તો એના પતિનો પ્રેમ છે ને એ જ કરોડો રૂપિયાની મિલકત એક બાજુ ને એના પતિનો પ્રેમ એક બાજુ. અને જો દામિની એવી રીતે આવશે ને તો હું એને કહી દે તું તો હાવ છેલ્લી ક્વોલિટીની સ્ત્રી છો. કહી દેજો વચ્ચે આ વિચાર કાઢી નાખજે. इतनी शक्ति हमें दे दाता, मन का विश्वास कमजोर होना. इतनी शक्ति हमें दे दाता, मन का विश्वास कमजोर होना. मन का विश्वास कमजोर हो. બસ હવે એટલી વારમાં તો ભગવાનને નીચે આવી જવું પડશે. ભગવાન નીચે ન આવે તો કાંઈ નહીં, પણ હું ભગવાનને પ્રાર્થના કરતી હતી કે મારા દીકરાઓના મન જો બદલાઈને પાછા બાજુના ઘરમાં આવી જાય ને તોય સારું છે. સાચી વાત છે. એ વાત તો તમારી એકદમ સાચી છે. પણ દીકરાઓ કઈ સમજાણું નહીં મને. દીકરો ને દીકરાઓ કેમ દીકરાઓ? એક વચનમાંથી બે વચન છે ને. બેને થોડી ત્યાં મોકલવાના છે. બેને કઈ થોડી 10 લાખમાં મોકલવાના હોય. એનો તો વધારે થાય નહીં. એ બેની વાત નથી કરતી દામિની, વો બેની વાત નથી કરતી. મમ્મી! મમ્મીજી હું ગઈ હતી બાજુમાં નરિયાના ઘરે, પછી મીરાની બધી વાત કરી. પછી એ તો ગુસ્સે થઈ ગયો ડોહો. તો એને કે અમને શું કામ બોલો છો? એને કે, મેં કીધું કે તમારી દીકરીઓ ઓફર કરે છે અને એ પણ એક પરણિત છોકરાની. તો શું ને સાવ બુદ્ધિ વગરના છે. બોલો આવું કરાતું હશે કઈ? હું એમ જ કહું છું. એમાં હું છે હવે એ મીરાને ગમ્યો હશે દેવાંગ તો જ એને ઓફર કરી હશે ને. પણ મમ્મીજી મને તો કાંઈ વાંધો નથી. સાગરની વાત લઈને ગઈ લગ્નની. સાગરભાઈ ને શું છે હવે વચ્ચે? એણે દેવાંગની ઓફર કરી તો મારે પાછી સાગરની ઓફર તો કરવી પડે ને કે જો દેવાંગને ન મેળ આવે ને. કાંઈ વાંધો નહીં, હાલો ને એમના 10 નહીં તો 5 તો આવશે ને. 5 લાખમાં શું થવાનું? 10 લાખ તો માંગી તો હા પાડી દીધી. હું કેવા માંગુ છું ને હા નથી પાડી. બોલ એણે કીધું સત્યાનાશ. આ બેમાંથી એકેય ભાઈને બુદ્ધિ જેવું છે જ નહીં. બુદ્ધો નાખ્યો તો બેયમાં. બુદ્ધો તો નાખ્યો હતો ને પણ ચૈત્ર મહિનામાં આવ્યા હતા ને મીઠા વગરના હતા એટલે મીઠાની તાણ રહી ગઈ છે એમાં બંનેમાં મારા બે દીકરામાં. હા દેવાંગે કઈ સમજશે ને તમને ખબર છે? આ ખરેખર આ મીરા બુદ્ધિ વગરની નો કહેવાય. એ મીરા બુદ્ધિ વગરની હોય કે ના હોય પણ દેવાંગ તો બુદ્ધિ વગરના જ છે. એટલે હવે 10 લાખ રૂપિયા કીધું તું તો મેં તો કીધું તું કે 1 મહિનો જતા રહ્યો ને શું થઈ જવાનું છે? 10 ના કદાચ તમે અડધા અડધા કરો ને તોય તે 2 લાખ રૂપિયા તો આવત કે નહીં? 1 મહિનો જાત તો. આ ધામીની મારી વાત સાંભળ. દેવાંગની મને ખબર છે મારી સામે કેટલો ગુસ્સો કરતો હતો. એ કે તમારી વોવે ઓફર એક્સેપ્ટ કરી લીધી અને મેં ના પાડી તો મેં એવું વિચાર્યું કે હું સાગરની ઓફર લઈને જાઉં છું. તો સાગરની તો ઓફર ના પાડી દીધી ઓલા નરિયાએ. હા તો એ છે ને મારા દેવાંગને પ્રેમ કરે છે. મારા દેવાંગને. પણ એને પ્રેમ કરવાની ક્યાં જરૂર છે? એને ખબર જ છે કે આ પરણિત છે, એની ઘરવાળી બહુ સારી છે. તો પછી એને ઓફર કરાઈ હતી, સાગરની ઓફર કરાઈ. એને મુદ્દે તો રૂપિયા આપીને જ પતિ લેવો છે ને. પણ મેં તો કુંવારો હોય કે પછી પરણેલો પતિ હોય હું ફરક પડે એને? ના ના એવું નથી. એ તો છે ને દેવાંગ એમને ગમે છે ને એટલે. એ ગમી છે ને એટલે
બુદ્ધિ જેવું છે તારામાં ગમે છે તો તારામાં બુદ્ધિ નથી તારે એમ કહેવાય ને મીરાને કે ના ના હું મારા સાગરભાઈનું કરાવી લઈશ તમારે હગાઈ લગન એને મને દેવાંગની ઓફર કરી દીધું તો દેવાંગનું જ કહું ને. અને દેવાંગ ખાવ બુદ્ધિ વગરના જ છે ખરેખર. અરે જતા રહ્યા તો શું થઈ જવાનું હતું? કદાચ એકાદ મહિનો જાત તો આપણા ઘરમાં કેટલું સારું થઈ જાત. શું શું કાનાજીને પ્રાર્થના કરું છું કે હે કાનાજી જો તમે મને 3 દીકરા આપ્યા હોત ને બેની જગ્યા પર તો સારું હતું. તમે 2 દીકરા શું કામ આપ્યા? એક જોડકા આપવાના હતા ને એક સિંગલ આપવાનો હતો. જો આ 2 દીકરા મારા માનતા નથી તો ત્રીજાને તો હું આપી દઉં 10 લાખમાં. કેવી માં છે. હારી માં શું ને એટલે સારું વિચારું છું. જોવો ત્રીજા દીકરાની જરૂર નથી. ત્રીજા દીકરામાં હજુ 25 વર્ષ રાહ જોવી પડશે. એટલે હું શું કહું છું ખબર ઈ છે? આપ્યા હોત ત્યારે ભૂતકાળની વાત હતા તારા હા, સમજ જરા, ભાઈ, સમજ. હવે એ છોડો ને. હું શું કહું છું ખબર છે? તમે છે ને દેવાંગને મનાવો, દેવાંગ માની જાય ને તો આ કાંઈ કરવાની જરૂર નથી. દેવાંગ માની જાય હે માનવાનો હોત ને તો જે દિવસે તે ઓફર કરીને મેં વાત કરી ત્યારે માની ગયો હોત. બસ પણ હવે માથે શું ચડી જાઉં છું? સમજી ગઈ કે નહીં માને, પણ માની ગયા હોત ને તો હું કેટલી શોપિંગ કરી શકત. 10 લાખ રૂપિયા કેવી શ્રીદેવીની જિંદગી હતી. મેં તો કીધું તું કે શ્રીદેવી થવા તૈયાર છું હું. મારો પતિ દુખી દુખી આપવા માટે તૈયાર છું, પણ નો માન્યા. આપણા નસીબમાં 10 લાખ નહીં હોય ને તો શું? મારા નસીબમાં તો 1 લાખ નથી. 1 લાખનો આ પતિ પડ્યો જ ઘરમાં. એટલે મારા દીકરાને 1 લાખનો જ કેસ હા એટલે ખોટનો એમ. ખરેખર દામિની આ તું જે વિચાર કરે છે ને તો ભગવાને તું પ્રાર્થના કર ને. ભગવાનને પ્રાર્થના કરો કે માની જાય દેવાંગ. બીજી બધી જવા દ્યો. અરે પણ દેવાની સાગરની તો વાત કર. આવી ગઈ કોણ? તું ઓહ! તમે હા દૂર રે. કેટલું કામ ડિસ્ટન્સ બસ હું શું કહું છું જો સાગર મારે તારી કોઈ વાત નથી સાંભળવી. પણ મારે મને કેવી છે ને તમે સાંભળો ના સાંભળો એ તમારી મરજી છે પણ મારે વાત કરવી છે. આની પહેલા પણ તે જોબ માંગી હતી ત્યારે મેં તને શું કીધું અરે હતું? જોબની વાત જ નથી. જોબને મૂકો તડકે. મારી શું વાત છે ને એ સાંભળો. હા ખબર પડી છે કે તમને મેરેજ કરવામાં બહુ ઇન્ટરેસ્ટ જાગ્યો છે. હા તો હું અવેલેબલ છું એમ ઓડિશન આપવા માટે. ઓય હોશિયારી નહીં હા ખોટી. ના ના એટલે ક્વોલિફિકેશન બોલો. હું ઓડિશન આપવા તૈયાર છું. તમ તારે આમ જો સોરી સચ નહીં. હા સોરી એટલે ક્વોલિફિકેશન તમે બોલો. તમ તારે આમ જો તૈયાર થઈને બેઠો છો. એમ હા કેટલું ભણ્યો તું? હું 10 ચોપડી ન ચાલે. તો 12 વેઇટ કેટલો છે? મારો સમજી લો ને 77 કીધું. ન ચાલે. કેટલો જોઈએ તો તારા વાળનો કલર ન ચાલે. કાળા તારી ઘરે આંખોનો કલર ન ચાલે. ફેરવી નાખો. તું આંખો ન ચાલે. એવું ન ચાલે ને. ખાન જો મજાક નહીં કર. મને ખબર તું દેવાંગનો ભાઈ છે એટલે રિસ્પેક્ટથી તને આવી રીતે જવાબ આપું છું. અરે પણ ઈ જાડિયામાં હું તમે ભાળી એ ગયા. હી ઇઝ માય લવ. લવ જો માણસ કોઈને પ્રેમ કરે ને તો એનામાં કંઈક જોવે ખરું. તમે મારા ભાઈમાં જોઈ શું ગયા છો? ઈ જે કહો ને. તું મારામાં જોઈ ગયો છે પ્રેમ. પણ એના કરતાં છે ને 100 ગણો વધારે પ્રેમ કરીશ, સારી રીતે રાખીશ, કોઈ દિવસ તમને તકલીફ નહીં પડવા દઉં. તને ક્યારે કોઈ છોકરીએ માર્યો છે? ના એટલે આમ અનુભવ તો ખરો એમ. ક્યારનો બકવાસ કરે છે. સાંભળ મારી વાત. શું? દેવાંગ માટે હું પૈસા આપવા તૈયાર એટલા માટે છું કે એમના મેં મને મળે એમ નથી. હા, તે તારા માટે તો હું 1 રૂપિયાનો ખર્ચો તો ન મારે હું સામે દઉં તમ તારે તમારે કેટલા જોતા બોલો. યાર પોલીસ કેસ કરું? કેમ અહીંયા ભેગું નહીં થાય? એ યાર આ કયો ગાંડો છો સાગર? હા? મારી વાત સાંભળ. શું તારી અને મારી જિંદગીના રસ્તાઓ અલગ અલગ છે. તો આપણે ભેગા કરીએ તમ તાર વાંધો નહીં. તું અનએજ્યુકેટેડ છે. તો હું એજ્યુકેટેડ થઈ જઈશ ને. અરે પણ અત્યારે તું ભણવા જઈશ આ ઉંમરે? તે ભણવાની થોડી કોઈ ઉંમર હોય છે. તમે જેટલા મારા ભાઈને પૈસા આપો છો એને ખરીદવા માટે એના કરતાં તો અડધામાં હું ભણી લઈશ, ગ્રેજ્યુએટ થઈ જઈશ. પણ નથી કરતી હું તને પ્રેમ બુદ્ધિ વગરના. એ તો રહ્યો ને મારી ભેગા ધીમે ધીમે થઈ જશે. કરવાનો ના હોય થઈ જાય. એક કામ કર, હું તારી બધી વાત માનું, શું પણ તારે એક કામ કરવું પડે. બોલો બોલો તમ તારે તમારો હુકમ દેવાંગને મનાવવાનો છે શેની માટે? કે જિંદગીભર નહીં તો કાંઈ નહીં, પણ 2 મહિના પૂરતું તે મારી સાથે રહેવું પડશે.
એમ નહીં સ્કીમ આલે છે કંઈ હે કે વર્ષનું પેકેજ ના કરાવો તો કાંઈ નહીં, કમસે કમ મહિના 2 મહિનાનું પેકેજ કરાવી લો. તમે એકવાર વાપરો તો ખરો. આ ઘડી ડિટર્જન્ટની એડ ચાલે છે, પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે. એટલે જ કહું છું, કોઈ આ ઘડીની નથી ચાલતી એડવર્ટાઇઝમેન્ટ કે તું મને અહીંયા ઊભી રાખીને લગ્નનું પૂછી રહ્યો છે. સમજી ગયો હવે હું શું કામ ના પાડતી હતી? આપણું બેયનું મેચ નથી થાય એમ. હવે છે ને તું શાંતિ રાખીને મારી વાત સાંભળ. હું તને પ્રેમ નથી કરતી, હું દેવાંગને પ્રેમ કરું છું. દેવાંગ માટે હું મારી આખી પ્રોપર્ટી વેચી શકું એમ છું. પણ જો તું વચ્ચે આવ્યો ને તો તારું મર્ડર કરવા તો મને વાર નહીં લાગે, સમજો? એવું ન હોય. ના ના, એટલે તમે એકવાર પ્રેમ બોલ્યો ને હવે તું, એટલે આ વખતે સાચે ઢસડીને મારીશ હો. તો શું બોલું? હવસ બોલું? સોરી નીકળ ફટાફટ યાર. ગાડી મારી છે. સોરી, પણ હા આજ પછી રોકતો નહીં. અને ફોર્મ ભરવું હોય ને તો ગાંડાના હોસ્પિટલનું ફોર્મ ભર. ફોર્મ વાળી એમ નહીં, થોડી ઘણી શરમ નહીં હોય એનામાં? કેટલો પ્રેમથી મેં વાત કરી, બધી લગ્નની પ્રપોઝલ મૂકી, તોય મારી બેટી ના પાડતી હતી. બોલો, એનામાં જ કમી છે, મારામાં નહીં હો. હા ચાલ કામિની, આપણે આજે સાંજે જવાનું છે. આ મહેશભાઈનો ફોન આવ્યો, કપલમાં બધાને ઇન્વાઇટ કરી રહ્યા છે, તો મેં પણ આ પાડી છે. આ તો જઈ આવો તમે. શું કામ? મારે નથી આવવું એટલે. કેમ, મજા નથી? મજા જ છે. શું શેનો કરે છે તું? આ ખાલી ખોટું ફરીવાર તમારી કોઈક માંગણી કરે ત્યાં અને હું ના પાડું, એના કરતાં સારું છે ને કે કોઈને ના તો ન પાડવી, જવ જ નહીં. કામિની, હવે ત્યાં કોણ મારી માંગણી કરવાનું છે? કરી તો. મીરા નથી આપવાની, અને મીરા આવીને ત્યાં મારી માંગણી નથી કરવાની. કરી તો તમારી માંગણી મીરા સિવાય કોઈ બીજાએ કરી તો. બરાબર. હા કામિની, હવે પ્લીઝ, આ હદ થઈ રહી છે. હું છે ને કંટાળી ગયો છું. ઘરમાં ઘણું અને મીરાએ માંગણી કરી છે, મીરાએ માંગણી કરી છે. હવે આ બાબતને લઈને તું અને મમ્મી પાછળ પડી ગયા છો યાર. અરે અમે તો સાગરભાઈને જ મોકલવાના હતા. મમ્મીએ ને મેં વિચાર્યું હતું કે સાગરભાઈને મોકલી દઈએ. પ્રેમ કરે છે મને, મારી સાથે રહેવા માટે થઈને પૈસા આપવા તૈયાર થઈ છે. મારી સાથે જ રહેવા માટે તો પૈસા મળી રહ્યા છે ને. જો એ સાગરભાઈને પ્રેમ નથી કરતી, એને તમારી સાથે રહેવું છે, તમને પ્રેમ કરે છે. સાગરની વાત કરી હતી તમે, પણ સાગર માટે એને ના પાડી. બરાબર ને? તમારો આ ઇમોશનલ ડ્રામા છે ને બંધ કરી દો, મને બધી સમજણ પડે છે. પણ તમારે ક્યાં કામિની, હાલ હોય યાર કઈ. તમારે ક્યાં કે જિંદગી એની સાથે રહેવું છે? જો હું તો કહું છું એકાદ મહિનો એની સાથે રહી લો ને, એઝ અ ફ્રેન્ડ તો તમે એની સાથે રહી શકો કે As a નહીં? friend એને એ પણ. એને શરત મૂકી છે કે તમે ખાલી એની સાથે રહો. શરતની મને બધી સમજણ પડે છે. તું છે ને દામિની, આ જે કંઈ પણ તમારા બધા નાટકો છે એને બંધ કરી દો અને એને સાફ શબ્દોમાં ના પાડી દે કે હું આપવા માટે તૈયાર સાથ. નથી. હલો બૈલું, હા આવી જા તો. અરે પણ હા, શું છે હવે એમાં? તારે તારા ભાઈને ફોન કરવાની શું જરૂર છે? પિયર જાવું છે મારે. અરે પણ પિયર શું કામ જવું છે તારે? તમે માનતા નથી મારી વાત. દામિની, મેં છે ને લાઈફમાં પહેલી એવી પત્ની જોઈ કે જે પોતાના પતિને બીજા કોઈની સાથે રહેવા માટે થઈને ફોર્સ કરી રહી છે, ને પણ એટલો બધો ફોર્સ કરે છે કે પતિને નથી જવું છતાંય મોકલે છે. ભૂલ થાય છે તમારી. મારી પહેલા શ્રીદેવી આવું કર્યું હતું. અરે શ્રીદેવીએ કર્યું હતું ને, ફિલ્મ હતું. આ ફિલ્મ નથી, આ રિયલ લાઈફ છે. રિયલ લાઈફમાં એવું ના હોય. આ તો ફિલ્મમાં થયું એટલે રિયલ લાઈફમાં થવાનું જ હોય. ત્યાં જઈને હું કરીશ શું? ઇન્સ્પિરેશન કહેવાય. તારું તમે જવાના છો? નહીં તો હું જાઉં છું મારા ભાઈના ઘરે. ખાલી મહિનાની વાત છે, મહિનો ખાલી એની સાથે રોકાઈ આવો ને એઝ અ ફ્રેન્ડ. એઝ અ ફ્રેન્ડ. અને બીજી વાત, ફાવશે તો જ રહીશ, નકર રિટર્ન. પછી પૈસા જાય તમારું જ્યાં જવાનું હોય ત્યાં. મારું નામ ક્યાંય ના આવવું જોઈએ. જાશો ને તમે? જાશો ને? હા, હવે જઈશ. મને ખબર જ હતી. થેન્ક યુ. જવાબ આવી જાય તો સારું. આજ તો મિત્ર કંઈક કરવું પડશે મારે. આવી શકો. વેલકમ. હા, હાય, કેમ છો? ગુડ. લાગે છે જોઈને કે ગુડ હોય એવું. શું કરે છે દેવાંગ? મજામાં? હા. લે, એમાં કેમ આવો નિમાણો જવાબ આપ્યો? હું માનું છું કે એને ના જ પાડી હશે, મને ખબર છે દામિની. પણ જો ને મનાવવા માટે કંઈ ને કંઈ કરું છું ને, મેં વિચાર્યું કે 10માં ના માને તો 20 આપીશ. સાચું?
જો તું એટલું બધું ફોર્સ કરે છે ને આટલું બધું કહે છે તો હું કંઈક વિચારી શકું, પણ ક્યારે? હું વિચારી શકું દેવાંગને મનાવવા માટે તો શું? એ છે ને 20 લાખ રૂપિયામાં નહીં માને. જો મારી પાસે જે પણ કાંઈ છે એ 20 લાખ રૂપિયા જ છે. એનાથી 1 રૂપિયા વધારે મારી પાસે નથી. ને મારી વાત સાંભળ, તમારી પાસે આજ સાંજ સુધીનો સમય છે. તમે લોકો વિચારીને અત્યારે જવાબ આપી દો, નહીં તો પછી હું બીજા કોઈને પૂછી લઉં. આઈ મીન કેન્સલ રાખીએ. ઠીક છે, થોડું આમ તેમ નથી થઈ શકે એમ? નહીં, 10 માંથી ડાયરેક્ટ 20 માં આવીશું. એ તો વિચાર કર, 20 લાખ ક્યારે હારે જોયા છે? 20,000 નહીં જોયા હોય તે. હવે જોઈશ ને 20 લાખ રૂપિયા સાથે? પણ ક્યારે? હા પાડે તો નહીં દેવાનું. ઠીક છે, તારી લાગણીઓનું માન રાખીને તું એટલું બધું કહી રહી છે તો હું મારા દિલ ઉપર પથ્થર રાખીને મારા પતિને મોકલવા માટે રાજી છું. ઓહ, થેન્ક યુ દામિની. મને ખબર જ હતી કે એક દિવસ તું માની જ જઈશ અને તું બહુ સારી છે તો મને પહેલાથી જ ખબર હતી. ક્યારે આવે છે દેવાંગ અહીંયા? મેં એમને મનાવી લીધા છે, મંજૂર છે. વાહ, સરસ. હવે મારું ડ્રીમ પૂરું થઈ જશે. મેં જે વિચાર્યું હતું ને ફાઇનલી મારા હાથમાં હશે. પણ શું ગેરંટી કે દેવાંગ આવે પછી તું પૈસા આપી જ દઈશ? શું ગેરંટી કે દેવાંગ આવ્યા પછી બદલી નહીં જાય? નહીં બદલાય. હા તો બસ, પૈસા પણ મળી જશે. ને આમ પણ સોનાની છે ના ના, ખોટી છે, ગામને દેખાડવા પહેરી છે. તો એક કામ કરો ને, પણ અત્યારે સેફટી માટે મને એક આપી દો. રહેવા દે, ખોટી જ છે. જો હું આવી રીતે ન માની શકું, તમારે મને ટોકન અમાઉન્ટ તો આપવું પડે કંઈક. આપું છું ને, 2 મિનિટ પહેલા મને વાત તો કરી લેવા દે. ટોકન અમાઉન્ટ તારી ત્યાં સામે જ પડી છે ટેબલ પર. મારી વાત સાંભળ, જો દેવાંગ અહીંયા આવશે ને પછી એ જઈ નહીં શકે. કમસે કમ ઓછા ના 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 નહીં, બધી વાત ખોટી. જો દેવાંગને માંડ મનાવ્યા છે મેં, એમણે કીધું છે કે હું જઈશ, મીરાની સાથે રહીશ, પણ જો મને તારી યાદ આવશે તો હું પાછો આવી જઈશ. હા તો કઈ વાંધો નહીં, પણ ઓછામાં ઓછું 1 મહિનો તો એને રહેવું જ પડશે. એટલે આવી કઈ વાત નહોતી થઈ. કોન્ટ્રાક્ટમાં લખાવાનું છે. કોન્ટ્રાક્ટ પેપર્સ હું લઈને આવી છું. વકીલ આપે ને મને એટલે સાંજે સાઇન કરવા માટે આવી જઈશ. બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ એમાં લખેલા છે જે તમારે ફોલો કરવા પડશે. પણ આવું બધું કરવાની જરૂર શું છે? છે જરૂર મારે. ને એટલે મને ખબર છે કે મારા પતિની કિંમત 20 લાખ રૂપિયા તો નથી એમ. તો એ પણ તું વિચાર કર, સારા કર્મોનું ફળ છે તને આ કે તારા પતિ એટલા કાબિલ ન હોવા છતાં પણ એ કાબિલ બની ગયા. કરવા શું માંગે છે તું? મહિના માટે 20 લાખ રૂપિયા આપે છે તું? બહુ જો, લાંબો પ્લાન. વેચી નથી નાખવાની ને મારા પતિને, અંદરથી કિડની બિડની બધું કાઢીને? તો તને ખરીદી શકતી હતી ને તારો જેઠ તારો દેર કોણ છે પેલો સાગર, એ પાછળ પડ્યો છે, એને જ ન લઈ લો વેચાતો. મફતિયો છે, કોઈ પૂછે એમ નથી. હા એ વાત તો સાચી. તો પછી હું દેવાંગને પ્રેમ કરું છું એટલા માટે દેવાંગ પાછળ પડી છું. હાય હાય, મને ક્યારે આવો પ્રેમ થાય કે હું કોઈને પૈસા આપીશ? હાલ્યો. તાર પતિ બદલવો છે? ના 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 ના, મને મારો પતિ બહુ વાલો છે. હા, તો હું પૈસા તને હમણાં ગૂગલ પે કરી દઉં તો ચાલશે? કેટલા? 10,000 ટોકન. 10,000 જ હોય ટોકન તો. બાપ ગોતર કોઈ દિન જ જોયા, બોલો 10,000 રૂપિયા. હા કાંઈ નહીં, એટલે 10 લાખ રૂપિયા આવશે. હા, ખુશ થઈ જા. અને દેવાંગને કે ફટાફટ થેલા વેલા પેક કરીને રાખે. હા, સાંજે મળવાનું છે આપણે બધાએ. તો તું નવા કપડાં નહીં લઈ દે? એકનો એક શર્ટ ને ટી-શર્ટ પહેરે છે, રેડ કલરનું છે ને ઈ. તારી ખ્વાહિશો પૂરી કરવામાં બિચારો ઊંચો જ ક્યાં આવ્યો. એક વસ્તુ નથી લઈ દીધી, મસ્કરાઈ નથી લઈ દીધી કોઈ દી. સારું, હવે તું છે ને અત્યારે જા, કોન્ટ્રાક્ટ સાઇન કરવા માટે આવવું પડશે. એ હું ગૂગલ પે કરી આપીશ. નહીં, થોડુંક આમ કેશ બેશનું સેટિંગ સાંજે થઈ આપે જાય ને તો 5 લાખ રૂપિયા. ઠીક છે, તને વિશ્વાસ ન હોય તો પૈસા લઈ આવું છું. હા. જીવની ટૂંકી છે. કેટલો મોટો જીવ છે મારો, આખો ધણી આપી દીધો મારો. તારા માટે બેંકમાંથી ડાયરેક્ટ ઉપાડીને રાખ્યા છે. લે. સાંજે મળીએ. ગણી લો હો. સાગર, સાગર હા, અહીંયા આવ. શું છે તમારે? તમારે શાંતિ નથી. શું થયું?
મને શાંતિ જ છે, મારા જીવનમાં શાંતિ જ છે, પણ મને એમ લાગે છે કે મારા સાગરના જીવનમાં અશાંતિ ફેલાઈ ગઈ છે ને, એટલા માટે જ આવી રીતના દાદરમાં નિરાશન બેઠો છે. શું થયું છે અને આજના નિરાશાનું કોઈ કારણ? હા, મારા ભાઈની તો છે ને ડિમાન્ડ આવી છે, ડિમાન્ડ. મારા બેટા બધા પૈસા દઈ દઈને લેવા તૈયાર છે, અને જ્યારે હું મફતમાં લગ્ન કરવા તૈયાર છું, કોઈ લઈ જવા તૈયાર નથી મને. જો સાગર, આવા વિચાર કરીને તું નિરાશ બેસીશ અને આવી રીતના ચિંતામાં બેસી રહીશ, વિચારોના વાદળોમાં ઘેરાઈ રહીશ, તો તું શું માને છે કે તું જે વિચારે છે પ્રોબ્લેમને સોલ્વ થઈ જશે? આવું હોય થાય, ન થાય કાંઈ નહીં, પણ વિચાર તો આવે ને મારા મગજમાં. મારા મગજમાં આવે. જો એમ નહીં, તમે એકવાર મારી વાત સાંભળો. મારા હું ખોટ છે ઈ કયો? મારા કાંઈ ખોટ છે? રૂપાળો છું, ભણેલો ઓછો છું એ ખબર છે મને, પણ રૂપાળો છું, 5-7 પૂરો છું, કોઈ જાતનો કોઈ વ્યસન નથી, કોઈ જાતની કોઈ ખામી નથી, પણ તોય મારા બેટા બધા મોટા ભાઈને જ મતલબ એની હારે જ લગ્ન કરવાની વાતો કરે. એટલે જો સાગર, તું ઘણી વખત મને બેસીને વાત કરે છે ને કે મમ્મી, ઈશ્વર આપણા જીવનમાં કાંઈ પણ કાર્ય કરાવે ને એ સારા માટે જ કરાવે છે. કદાચ નહીં અત્યારે તને ખરાબ દેખાતું હશે, પણ ભવિષ્યમાં તારું કંઈ સારું થવાનું હશે. આમાં હું મારું સારું થવાનું હોય? હે, અત્યારે મારા 26 વર્ષ થયા, હજી લગ્ન વગેરેનો વાંઢો રખડું છું, આમાં હજી સારું મારું હું સારું? હવે તું વિચાર, કદાચ ને તને મીરાએ લગ્ન માટે હા પાડી દીધી તો હોય, લગ્ન કરી લે જ ને, મારું ઘર વસાવી લે, એ મસ્તીથી ટેસડેથી જીવત. મારી પૂરી વાત નહીં માનીશ? બોલ. સાંભળીશ નહીં? બોલો બોલો. કદાચ ને મીરાએ તને લગ્ન માટે હા પાડી દીધી હોત, એના પપ્પાએ રાજી થઈ ગયા હોત અને તું ત્યાં વયો ગયો, અને કદાચ તારી સાથે તારા જીવનમાં મીરા અજોગતું કરત તો? હા, મીરા સોડી ભલે ગમે એવી હોય તો પછી 10 લાખ રૂપિયા આપવાની એને ઓફર જ કેમ કરી? તું મને કહીશ? કાંઈક તો એવું કારણ હોય ને કે જેના કારણે એને 10 લાખની ઓફર માટે દેવાંગને પાસ કર્યો, અને એ પાછો મેરિડ. તો તને પાસ ન કર દીકરા, તારામાં કંઈ ખામી નથી. તું ભલે ઓછું ભણેલો છે, પણ કહેવાય છે કે ભણેલા કરતાં ગણેલાનો અત્યારે ડિમાન્ડ વધારે હોય છે. માસ્ટર ડિગ્રી કરેલા હોય ને, હે, એ કોનીને નોકરી કરતા હોય? અભણની ન્યા. બસ, એટલે અભણ જે કરી શકે ને એ પણ ભણેલા પણ નથી કરી શકતા. હા, એ વાત હશે હો તમારી, પણ હું શું કહું, હા, હવે ભાભી શું કરવાના છે? એટલે મીરા પાસે ભાઈને મોકલવાના છે, પછી વહીવટ પતાવી દેવાના છે? એવું કાંઈ નથી, હજી વિચારધારા એની ચાલુ જ છે, એટલે શું ડિસિઝન આવે ને એ પછી નિર્ણય કરશું. પણ તું આવી રીતના નિરાશ બેસીશ ને એ મેળ નહીં આવે. ઈ જે હોય ઈ. પણ ભાઈને તો છે ને બે હાથમાં લાડવા, જે હાથમાંથી લાડવો લેવો હોય એ હાથમાં લઈ લે. એક હાથમાં 20 લાખ વાળો લાડવો અને એક હાથમાં લગ્ન કરેલો લાડવો. જો સાગર, આ બધી વાતને વિચારવાનો વાગડવાનો કોઈ પ્રશ્ન નથી થતો. તારે ખાલી એટલું જ વિચારવાનું છે કે જે પણ થશે ને એ સારું થશે, અને જે થઈ રહ્યું છે એ પણ સારું જ થઈ રહ્યું છે. એટલે તારે તારા મગજને શાંત રાખી અને ચકડોળે ચડાવવાની કોઈ જરૂર નથી વાતની. એટલે આવી રીતે નિરાશ બેઠો હતો ને એ મને જરાય ગમ્યું નથી. હા, તો કઈ વાંધો નહીં, મીરા નો મળે તો કાંઈ નહીં, એની બેન કિરણ કોક તો હે મારા માટે. હા, તો પછી એમ વિચારીને તું રહે ને. આવી રીતના નિરાશ થઈને બેસવાથી આપણને કંઈ ફાયદો નથી થવાનો. ઉલટાનું છે ને, આપણને કંઈ કામમાં મન નહીં લાગે અને એને વિચારવામાં પડ્યા રહેશું પણ ને. એક કામ કરું ને, આ ઓલા રામજી કાકા છે, રામજી કાકા, હા, એની ઓલી છોકરી રુદન, એમાં આપણે કંઈ ગોઠવી નાખો. જો તારી આવી બધી વાતના કારણે છે ને મારે ક્યાંય માંગવું નાખવાનું નથી થતું. આવી રીતના કોકને કેટલી ભણેલી જોતો ખરા તું, અને તું એમ કહે છે કે એની સાથે તારું માંગવું નાખવું? હે, ઈ 12 ભેણી હું 10 ભેણો, હવે 2 ધોરણ વધારે ભણી લીધી, તું કે ભણી લીધી? ટ્રાય કરીશ અને ત્યાં વાત કરીશ. જો હા પાડશે ને તો હું તને કહીશ અને જોણ ગોઠવી દઈશું. પણ આવી રીતના છે ને બેસવા નથી થતું, બરાબર? હા, હો, જા તારું કામ કર, તારા મિત્રોને મળવાનું છે ને, ના મળી આવ. હવે નીવરા કંઈક તો કરીએ ને મિત્રોને. બેઠા છો શું? 20 લાખ. મતલબ તું ગાંડી થઈ ગઈ છું. પણ મમ્મી એને સામેથી કીધું
પણ શું સામેથી કીધું? અરે હું છે ને ત્યાં વાત જ કરવા ગઈ હતી, હા જ પાડવા ગઈ હતી, પણ એને શું કીધું ખબર છે કે જો દેવાંગ ન માનતા હોય ને તો હું રકમ વધારી દઉં, સીધા 20 લાખ રૂપિયા કરી નાખ, પછી ના પડે. હા એ વાત તો સાચી ને અમે દેવાંગ તારે ક્યાં આખી જિંદગી રહેવું છે બેટા હા, અને લક્ષ્મી ચાંદલો કરવા આવતી મોઢું હોય ને, ધોવા ન જવાય. તો ફેસ વોશ થી મોઢું ધોવા ન જવાય. અને ભાઈ આમ જો મારી વાત સાંભળો, 20 લાખ મળે છે ને બાઈ મળે. એય, બાઈ તો હું શું? પારકી બાઈ મળે છે. તને કીધું છે ને તારે જોખી જોખીને શબ્દ બોલવા તારે વધારે બોલવા નથી થતું હવે અમારે ડિસ્કસ લાવો કાંટો લેતા આવો, જોખી નાખું. હું કોને જોખવા? શાંતિ રાખો, જો અહીં આવતી હશે ને આપણે બધાને એવી વાતો સાંભળશે ને તો પાછી જતી રહેશે. એક જ વાતનો વિચાર આવે છે કે કોઈ પણ છોકરી આવી રીતે પૈસા આપીને કોઈ વ્યક્તિને મિત્ર તરીકે લઈ જવા માટે તૈયાર થાય શું કામ? હવે એના મનનો બોલલો. હું કહું ને આય આવો. આવો 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 આવો, બેસો બેસો બેસો. દૂર રહે જાવ ને. દેવાંગ દૂર રહે. માર ધક્કો માર, મને ધક્કો માર. તો મેં ક્યાં તમને ધક્કો માર્યો? મેં સાગરભાઈ ને અહીંયા લીધા. મારે ન્યા રહેવું હાય હતું. દેવાંગ ભાઈ આવને ભાઈ લે. કામની વાત કરીએ. હા હા, લાવો પૈસે. ફાઇલ લઈને આવ્યા છે, આમાં શું પૈસા? પેપર સાઇન થશે પછી તો તમે બધા રેડી છો? આઈ મીન રાજી છો? રેડી છે. રેડી રેડી. હા પણ એના માટે મારે તારી સાથે એક શરત મૂકવી છે. વાત તો થઈ ગઈ છે પછી એની હું વાત કરું છું ને, મારી વાત તો સાંભળો પણ. 30 લાખ રૂપિયા થશે. 10 લાખ રૂપિયા વધારે થશે. આ ખોટું છે. પહેલા 10 ની વાત હતી તમે એમાં પણ માની જ ગયા હતા ને, તોય હું 20 આપું છું. હવે આ 30 ની વાત ખોટી છે દામિની. તો પછી ઠીક છે, તું જઈ શકે છે, મને કોઈ વાંધો નથી. આમ પણ તારી અને મારી વચ્ચે ફેસ ટુ ફેસ ક્યારેય વાત જ નથી થઈ ને, એટલા માટે મને થયું કે ફેસ ટુ ફેસ. દેવાંગ મારા હમ કાઈ ન બોલતા, માની જાવ ને એવું શું કરો છો? અહીંયા આવો. એક કહું ઉભા રહ્યો ને પણ શાંતિ રાખો. આ તમારા બાપે કે તમારા આખા ખાનદાને કોઈ દી 20 લાખ રૂપિયા હારે જોયા છે? ફટાફટ મારે મોડું થાય છે. 32 લાખ રૂપિયા. જ્યાં સુધી મને મારા પૈસાની ડીલ ડન નહીં મળે ત્યાં સુધી હું સિગ્નેચર કરવા તૈયાર નહીં થાઉં. હું સાઈન કરી દો તો હાલ છે? કોઈ પણ વ્યક્તિ મારી સાઈન ખોટી કરશે ને, હું છૂટાછેડા આપી દઈશ હો. મારા સમજી 32 લાખ રૂપિયા. સામને ક્યાં વાત 20 માં ઠીક છે. આમ જો ડીલ કેન્સલ. ના ના ઉભા તો રહ્યો, અમને વાત તો કરવા દો. મને આવડે છે. દેવાંગ એડવાન્સ પૈસા આપી દીધા છે, 32 લાખ રૂપિયા. કેસ કરી દેશે. ભાભી મને છે ને મોટા ભાઈની હુબહુ નકલ સહી કરતા આવડે પણ હું નહીં કરું કારણ કે મીરા મન જોતી છે. નાનકા તું ગમે એટલી કોપી કરીશ, સિગ્નેચર તો સિગ્નેચર કહેવાય ને. હું તો સાથે નહીં જાઉં એની, એને મને સાથે લઈ જાવ હોય તો મારી સાથે ડીલ ડન કરવી પડશે. 32 પણ તમને વાંધો શું છે? બધાનું ભવિષ્ય બનતું હોય તો વાંધો શું છે? મને પૈસા ઓછા પડે છે, 32 લાખ રૂપિયા. મેં કીધું ને મારી પાસે નથી, છતાં પણ પૈસા જોતો હોય એટલે આપવા માટે તૈયાર છું, પણ અત્યારે નથી. મને સમય આપવો પડશે. આપી દેવો 30. 30 બધી હાલો, હાલો. વાત થઈ છે. હા 32 35 આપ્યા પણ અત્યારે સાઈન કરો ફટાફટ, સાઈન કરો. સાઈન જો 35 કીધા એને 35. બીજી પણ એક શરિયાત છે, સાઈન કરો ને. તારી સાથે ખાલી ફ્રેન્ડશિપના નાતે રહીશ, હું તને અડીશ પણ નહીં. મારે કાંઈ કામ નથી, હું ટચ પણ નહીં કરું તમને. સાઈન કરો બસ, ખાલી ઉતાવળ છે મારે. બસ મીરા આ તું શું કરે છે? યાર આને અત્યારે જવું હતું. પપ્પા તમે અત્યારે જાઓ, મારે છે ને બહુ જરૂરી કામ છે. ફટાફટ સાઈન કરો. 35 લાખ રૂપિયાનો સવાલ છે અંકલ. 35 લાખ રૂપિયામાં તમારી દીકરી મને ખરીદી રહી છે અને એ પણ થોડાક સમય માટે. મારે થોડો સમય એની સાથે રહેવાનું છે. અત્યારે ખરીદે છે ને, પણ એનો જન્મ થયો ને ત્યારની મારી સાથે જ રહે છે, એટલે છે ને એની ઉપર પૂરેપૂરો હક મારો છે. એને કયો નિર્ણય લેવો કયો નહીં લેવો એ હું નિર્ણય કરીશ. મોટું નુકસાન છે એમ છે, સમજો ને યાર. તમે સાઈન કરો. અરે જિંદગીથી વધારે કયું મોટું નુકસાન હોય? તારી જિંદગીનો સવાલ છે અને એક પરણિત પુરુષ સાથે તારે હું લગ્ન કરાવી દઉં? અરે પણ અરે પણ શું પેલા તમારા ઘરે જ રાજી નહોતા તો શું અમને બધાને હેરાન કર્યા? અરે કયો બાપ એવો હોય? તમે બધા મળીને મને નુકસાન કરાવશો અત્યારે. નુકસાન તો અમારું જાય છે 30 લાખનું. તારું ત્રી હા 1 exactly. કરોડ રૂપિયાનું નુકસાન જાય છે. ચૂપ રહે ને. 1 કરોડના નુકસાન માટે એક પણ મિનિટ. મારા દીકરા સાથે 35 લાખની કેવી રીતે? ના તમે બધા બોલી લો પહેલા, પછી હું બોલું. ના, 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 બધા બોલી લો. ના, કારણ કહી દે તું મને કારણ કહી દે. હું સાગરની ઓફર લઈને આવી છું તો ના હું કામ પાડી તમે બધાએ જો મારી વાત સાંભળો. સાંભળીએ છીએ. દેવાંગ તમને યાદ છે કે તમે ગયા વર્ષે એક ડીલ કરવા ગયા હતા? તમારી પાસે જે આઈડિયા હતો કંપનીમાં આપવા ગયા હતા, મશીનનો આઈડિયા. બેંગ્લોર. યસ.
તો પણ એનું શું છે? આ તો મશીન ને બેંક લોન ને હા. દેવાંગ ડીલ કરવા ગયો તો તારા એને શું? કરોડ ને 35 લાખ ને લેવા દેવા હું છે આટલા બધા ચક્રવ્યૂહમાં? ખનાની ત્યાંની ડીલ builders. નહોતી થઈ તો અને એ ડીલ હું કરીને આવી હતી દેવાંગના નામ પર. મારા નામ ઉપર તે ડીલ કરી હતી. મેં એ લોકોને કીધું હતું કે દેવાંગ મારો હસબન્ડ છે. હે ભગવાન મન છે એટલે આટલી મોટી વાત એટલે ના કર. એક મિનિટ એટલે મતલબ તે ખનાની બિલ્ડર્સ પાસેથી મારા નામની ડીલ કરી કે જે ડીલ મને ના આપી એ ડીલ એમને તને આપી હા. મારા નામ ઉપર. હા કારણ કે મેં એડજસ્ટમેન્ટ્સ કર્યા ને જે તે નતા કર્યા. એટલે હવે તો દેવાંગને શું કામ લઈ જાઓ તમારે એને બતાવવા માટે કે આ મારો હસબન્ડ છે? હા તો આઈડિયા તો દેવાંગ જ આપશે ને. મેં તો ખાલી પૈસાનું રોકાણ કર્યું છે 35 માં લઈ અને 1 કરોડનું કામ કઢાવવાની વાત હતી પણ મારા પપ્પાએ બૂચ મારી અહીંયા આવીને. તો તારે મને તો એકાદમાં સાચી વાત કહી દેવાય ને. અને આ ગરીબ એમનામ નથી કે એડજસ્ટમેન્ટ નથી કરતો ને એટલે ગરીબ છે. ત્યાં આ આઈડિયા આપ્યો હોત ને તો આજે કરોડોમાં રમતો હોત. કાઈ નહીં ગાલ જ જાય ભાઈ. કરોડમાં વેચી આવી. હવે તો સાચી વાત ખબર પડી ગઈ છે. હવે તો હા પાડ દે મીરાને. સાઈન કરી દે ને. પણ હવે એને હું કામ દેવું છે આપણે હા. વિવાહ દેશો એ લોકો ગવર્મેન્ટની અંદર ગેરકાયદેસરનો પ્રોજેક્ટ બનાવવા માંગતા હતા. મને એની સાથે સખત વિરોધ હતો. અરે પણ ગેરકાયદેસર હોય કે કાયદેસર હોય આપણે પૈસાથી મતલબ છે ને તારે હું બીજું છે વહીવટ આ એના ભાડાના મકાનમાં જ રહેવા આખી જિંદગી. જો ડીલ મંજૂર હોય ને તો 50% નું પ્રોફિટ આપવા માટે પણ તૈયાર છું. દેવાંગ હવે હા પાડી દો ઠીક. 50 નહીંતર તમે લોકો 50 મળી લાખ લો. હા 50 લાખ. ભાઈ આ પાડી જો ને. અરે દેવાંગ આ પાડ દે મારો દીકરો પ્લીઝ. જલ્દી આવે. ભવિષ્ય સુધી જે આવનાર સાઈન કર. કરો એમ સાઈન કરો. અહીંયા ભાઈ અહીંયા 50 લાખ હો. પણ હવે તમારે મને તો કઈ લેવા દેવા છે નહીં તો મારી એને નથી કરી નાખી. માર જ કરે જ નહીં કરું. કુરબાન ભાઈ તારું હવે મારો પતિ નથી જોતો ને? બિલકુલ નહીં. મને એમાં પહેલા પણ રસ નહોતો. મારે છે ને ખાલી આ મશીનરીનો આઈડિયા જોતો હતો ને એટલે આટલા દિવસથી પાછળ પડી હતી. પણ તમે 50 લાખનું જે નુકસાન કરાવ્યું ને પપ્પા આખી જિંદગી યાદ રાખશો તમે મને. પણ એ બધું તો ઠીક હોય સાગર માટે કઈક વિચારજે. હવે દેવાંગ ને તો તારા પતિ જાય તમે મોઢું બંધ રાખો ને. ચૂપ રહ્યો. એક મિનિટ પહેલા પ્રથમ તો જે જગ્યાએ તે આ ડીલ કરી છે એમાં તારે મને સાથે રાખવો જરૂરી બનશે. મારે તારી સાથે મહિના સુધી રહેવું જ પડશે. તું વિચાર કરે કે ના કરે. પેપર સાઈન થઈ ગયા છે વચ્ચે. વાહ શું કેટલી શાतिर છે. 50 લાખ. એ તો છે જ પણ મહિના દિવસ માટે મારો પતિ પણ છે આ. એટલે હવે હું જેમ કહું એમ કરવું પડશે. ચલો પતિશ્રી ઘરે જઈએ. એ લોકોની મીટિંગ છે. આપણે દેવાંગ video નામ છે એનું પણ. એક અત્યારમાં મહિનાના તો- પૈસા આપું જ ને. પતિ પત્ની છીએ ને અત્યારે. મહિનાનો હા? પતિ. છે વિડિયો કોલ પર મીટિંગ છે. ફટાફટ તૈયાર થઈને જઈએ આપણે બંને પતિ પત્ની. પણ એમાં હાથ પકડવાની હું જરૂર છે? પણ એ તો એમનામાં જવાય કે નહીં? પણ વિડીયો કોલમાં વાત કરવાની છે એમાં નહીં દેખાય.